જઈ આવ્યા બા મંદિરે? હા હો જઈ આવી. મેં કીધું ઘડે કઈ બહાર બેસું. બા હું કહું છું કે મમ્મીનો મને ફોન આવ્યો હતો કે બહુ ટાઈમથી તું આવી નથી તો એક વખત આવીને મોઢું બતાવી જા. તો હું થોડાક દિવસ જઈને રોકાઈ આવું. બેટા તું જાય એનો વાંધો નથી, પણ પછી આ ઘરના બધાય કામ અટવાશે નહીં. વાત તમારી સાચી છે બા, પણ છે ને અશોકભાઈ છે, ભાભી છે, એ નહીં કરે કામ? થોડાક દિવસ તો સંભાળી લે ને. બેટા અશોક છે પણ એ બધાય કામ ઈ કેવી રીતે સંભાળી શકે? અને ઓલી એ આખો દી કાનાની ભક્તિમાંથી ઊંચી આવે તો કંઈક કામ કરે ને, અને જ્યારે જોવો હું કંઈક કામ સોંપવા જાઉં ને એટલે કા માળા કરતી હોય ને કા પાઠ વાંચતી હોય. આ જ કામ હોય એનું. પણ બા હવે એ કાનાની ભક્તિ કર્યા કરે એમાં આપણો શું વાંક છે? આ ઘરના જે કામ છે તો કરવા પડે ને. કઈ ભક્તિ કરીને પેટ ભરાય છે? આ ઘરે રસોઈ કરવી પડે, વાસણ કચરા પોતા, કેટલું કામ હોય. બટા એ હું ને તું સમજીએસ, એને સમજવાનું ને. એ તો હમણાં રસોઈ થઈ જાય એટલે ખાવા બેસી જાય, પણ એને એમ નથી થતું કે લાવ ઘરના થોડા કામે કરું કાનાની હારે હારે. નથી કરતી. તમે થોડુંક સમજાવતા હોય તો કંઈ આવી રીતે તો ઘરમાં ચાલે. આ તો ઠીક છે કે હું વધારે કાંઈ બોલતી નથી, બાકી બધો કામનો લોડ મારા ઉપર આવી જાય આ વસ્તુ વ્યાજબી ન કહેવાય. બટા હું બધુંય સમજતી હોઉં, પણ હવે છે ને એને કહેતાય થોડુંક આપણને એમ થાય કે હાવ જીવનમાં એકલી થઈ ગઈ છે. હવે એના જીવનમાં એણે ભક્તિ સિવાય તો બીજા કોઈને મહત્વ આપ્યું નથી, તો પછી હવે એને કેમ કરીને હું સમજાવું ને કેમ કરીને કહું કે કામમાં થોડુંક ધ્યાન રાખ. મેં બા તમને પહેલાંય કીધું હતું અને હજુ એ કહું છું કે એના ક્યાંક લગ્ન કરાવી દો ને. ક્યાં એમની એવડી મોટી ઉંમર છે? અરે કેટલાય એવા હોય કે જેના ધણી મરી જાય કે બૈરા મરી જાય તો બીજા લગ્ન કરતા જ હોય. એમાં નવાઈની વાત થોડી છે. એલી આ વસ્તુ તો હું કેદાડાની સમજતી હતી અને વિચારતી હતી કે આવું કંઈક કરી નાખીએ, પણ છે ને એ મોટી વાત તો ઈ છે તારા જેઠ આ મિલ બિલ બધું એના નામે કરતા ગયા છે, તો હવે કેમ એને અહીંથી કાઢવી? અને કાઢીએ તો બધું એના નામે થઈ જાય, પછી આપણે કરીએ હું? એટલે કે આદિત્ય જે જગ્યાએ મિલમાં કામ કરવા જાય છે ત્યાં એ નોકર તરીકે જાય છે? એ મિલ ને બધું આના નામે છે? હા આના નામે છે. બા પણ તમે આવું થવા શું કામ નહીં દીધું? તમને ખબર ના પડે? કોઈ બૈરાના નામે કઈ મિલ ને એવું કરી દેવાતું હશે? મારા નામે તો એક હોનાનો હાર લેવો હોય તો નથી લેવા દેતા. આ બધું જ્યારે કર્યું હોય ત્યારે મને પૂછીને કોઈ કરે? ઈ તો ઈ ગયા ને પછી મને બધી ખબર પડી કે આ તો બધાયમાં નામ આનું છે, એટલે તો હું હારી જાઉં છું, કાંઈ કરી ન થકતી. લે એનો મતલબ કે આદિત્યના નામે તો કંઈ છે જ નહીં, જે કાંઈ છે એ બધું આ ભાભીના નામે છે? જો બા આ વસ્તુ વ્યાજબી નથી. અરે જેઠ મારા છે નહીં અને આ બધું એમના નામે? હવે પોતે તો વિધવા છે, નહીં ને કાલા ઘર મૂકીને ભાગી ગઈ તો આપણે ક્યાં જશું? શું વિચારીએ આપણે, શું કરીએ? પણ એક વસ્તુની મને ખબર પડે કે ઈ કાનાની પાછળ પાગલ થઈ છે ને, એ આ બધું છોડીને નહીં જાય. એને તો ખબર જ હોય કે આ બધું મારા નામે છે, એટલે એ ક્યાંય નહીં જાય. એમ પાછી બહુ ડાય છે. અરે બા તમે ડાયની ક્યાં કરો છો? મને તો એ વિચારીને નવાઈ લાગે છે કે મારો ધણી એક નોકર તરીકે એના મિલમાં કામ કરે છે. મને અત્યાર સુધી લાગતું હતું કે આ બધું આપણું છે અથવા તો તમારા નામે છે, પણ આ જેઠ બધું આના નામે કરીને ગયા છે. જેઠની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી કે શું? અરે આ તો બાપ પારકી બાઈ કહેવાય. હવે આપણા ઘર સાથે એને વધારે કઈ લેવા દેવા જ ના હોય. નહીં ને આ ઘર છોડીને જતી રહી તો? એ બસ કરને, સાંભળશે પાછી. કારણ કે એ ભલે પૂજા કરતી હોય પણ કાન તો આ બાજુ જ હોય કે આપણે બે હું કરીએ. એટલે છે ને હવે કાંઈ બોલ નહીં, જા તારા કામ પતા. જા કહું છું, એ આવશે પાછી આગળ. હવે તો આદિને ખબર પડી જાય કે આ બધું મોટા ભાઈના નામે છે, એ કામમાં ધ્યાન નહીં દે. આ ગોપી કાંઈ કહે નહીં ને તો સારું. કાંજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે. કાંજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે. હવે લાગે છે ને એકદમ સરસ. કાના કેટલું ઊંઘીશ? એક તો ખબર છે આખી રાત તું મને સૂવા નથી દેતો. આખી રાત તે વાંસળી વગાડી છે અને હવે પોતે સૂવે છે. હવે તને નવડાવી દીધો, તૈયાર કરી દીધો, હવે તો ઉઠ. તું પણ છે ને કાના મને બહુ હેરાન કરતો હોય છે.
પણ સાચું કહું, તું મને હેરાન કરે છે ને તો મને બહુ જ ગમે છે. કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે. જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. આજે તમે વહેલા ઉઠી ગયા એમ ને? હા, મારે કાનાની સેવા જો કરવાની હોય અને પછી જો હું ના ઉઠું ને તો મારો કાનો તો ઉઠશે જ નહીં, બસ એ સૂતો જ રહેશે. સાચી વાત છે. અને આજ કાનાને ખવડાવ્યું હું? એની માટે સરસ મિશ્રી બનાવવાની છે. હા, અને આઠમાય પાછી હમણાં આવે જ છે. હા, અને આજે તમને હું કહું ને બધી સામગ્રી લેતા આવજો. આજે તો મારા કાનાનું મનગમતી વસ્તુ બનાવવાની છે. અરે તમે ખાલી ઓર્ડર કહેજો ને એટલે હું લેતો આવે. અને હું એક વાત કહું, તમે આની પૂજા કરો છો ને તો તમારો દિવસ તો સારો જાય જ છે, પણ સાથે સાથે છે ને મારોય દિવસ બહુ સારો જાય છે. હે ને, સારો જાય છે ને. મારા કાનાનો રંગ જ કઈ એવો છે કે જે એની ભક્તિમાં લાગી જાય ને તો બસ એ એના જ રંગમાં રંગી જાય અને આપણો આખો દિવસ સરસ શાંતિથી જાય. સાચી વાત છે. પણ એક વાતનું મને બહુ જ દુઃખ લાગે છે. શું? કે ભગવાને તમારી હારે આવું કેમ કર્યું? જો અશોકભાઈ, એમાં છે ને ભગવાનનો કે મારો કંઈ વાંક નથી. કદાચ વિધિના લેખ જ એવા હશે કે મારે આ ઉંમરે વિધવા બની જવું પડ્યું. પણ હવે મને એવી કોઈ જ ચિંતા નથી, કારણ હું છે ને આખો દિવસ મારા કાનાની ભક્તિ કર્યા કરું છું ને તો હું બધું ભૂલી ગઈ છું. મને આ સંસારમાં કશામાં રસ જ નથી રહ્યો. બસ એવું લાગે છે ને કે આખો દિવસ હું કાનાના જ રટન કર્યા કરું અને એના જ ગુણગાન ગાયા કરું. નહીં કાના? સાચી વાત છે હો તમારી. અને આનું ભજન કરવું એટલે બધાયને નથી મળતી આની ભક્તિ હો. એ તો જેના કિસ્મતમાં હોય ને એને જ મળે છે. તમને આવડે છે કોઈ ભજન? મને તો આવડે જ ને. તો હાલો આપણે બેઉ ગાઈએ. હાલો. રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ, રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ, રાધે. ગોપી, શું થયું? આ શું ધંધા ચાલુ કર્યા છે સવાર સવારમાં? અલ્યા 7 વાગ્યા નથી ને બે હું ચોંટી પડ્યા છો અહીંયા. ઊંઘવા દો ને કોકને. ભાભી મારા બધા કામ પતી ગયા હતા એટલે તો મેં કીધું ઘડીક ભજન કરું. અચ્છા, એટલે ઘરેથી અહીંયા સ્પેશિયલ ભજન કરવા જાવો છો? તો પછી ઘરે જ રહેતા હોય તો અમે બીજા કામવાળા રખાવી લેશું. એ તમારા પર છાપ નથી મારી. તમને નહીં હોય તો અમારા ઘરના કામ થઈ જશે. ગોપી, તો શું કામ સવાર સવારે આટલી ગુસ્સે થાય તો છે? તમે શું કામ સવાર સવારમાં આ કરો છો? ના નથી પાડી? સવાર સવારમાં રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ કોઈ કામ ધંધો નથી કે શું? પણ ગોપી, પૂજા પાઠ સવાર સવારે જ થાય, એ બપોર પછી ના થાય. આપણે બપોર પછી કરવાના. કોઈ ન કરતું હોય ને આપણે કરવાનું. બાકી ઘરમાં છે ને ખલેલ ના જોઈ મારે. સવારે સુવાનું નહીં અમારે, રાતના મોડે સુધી કામ હોય ઘરના. આની જેમ કઈ નવરી બજાર છીએ? પણ ભાભી ઘરે બધા કામ પતી ગયા હતા ને તમે મને બપોર પછી જે કપડાં કીધા હતા ને ઇસ્ત્રી કરવાના એ અત્યારે જ થઈ ગયા છે. હે ને, તો છે ને ઇસ્ત્રી કરેલા કપડાં છે ને એને પાછા વોશિંગ મશીનમાં નાખો, પાછા ધોવો ને પાછા ઇસ્ત્રી કરો. બાકી નવરા બેઠા અહીંયા નખો દવાડવાની જરૂર નથી આપણે. પણ ભાભી આના ભજન કરવામાં વાંધો શું છે? મારી હામું જીભ નહીં ચલાવવાની. શું કીધું? નોકર છે ને તો નોકર બનીને રહેવાનું. ગોપી, તું આ રીતે અશોકભાઈ સાથે વાત કરે છે? હું તારાથી મોટી છું તો પણ હું એમને માન આપું છું. હે, એટલે તો આ માથે ચડીને તાંડવ કરે છે. બહુ ચડાયા છે ને ઘરમાં નોકરોને, એટલે તો અહીંયા નવરા બેસી જાય છે સવાર સવારમાં. દેખાતું નથી? પોતે તો ભક્તિ કરે છે પણ બીજાને એમાં ઘુસાડી દે છે. અરે છે શું? અને હા, આ શું પહેર્યું છે? આ શું છે? આવી સાડી કોણ પહેરે? વિધવા છો, વિધવા બનીને રહે. અને બહુ શોખ ચડ્યો હોય ને શણગાર સજવાનો તો લગ્ન કરી લે, એટલે અમારે બીજાને તો શાંતિ. તું આને શણગાર કે છે? અરે આ તો મારા કાનાને ગમતો કલર છે એટલે મેં આ સાડી પહેરી છે. અને આના સિવાય મને બીજો કોઈ કલર નથી ગમતો અને મારે કોઈ લગ્ન નથી કરવા. મને આ સંસારમાં કોઈ મોહ નથી રહ્યો. મને છે ને બસ મને મારા કાનાની ભક્તિ કરવા દે. તું કહેતી હોઈશ ને તો હું ધીરે ધીરે એની સેવા ચાકરી કરીશ,
પણ તું સવારે સવારે છે ને આ રીતે ઘરમાં કકરાટ ના કરી. આ કકરાટ જે તમે કરતા હતા બે ભેગા મળીને તમારું રાધે કૃષ્ણ, તો એમાં નહોતો થતો કકરાટ? ગોપી અને મારું બોલવાનું તમને કકરાટ લાગે છે? ગોપી એને કકરાટ ના કહેવાય, એને તો શ્રી કૃષ્ણના ગુણગાન ગાયા કહેવાય. નથી ગાવા ગુણગાન, નથી ગાવા આપણે કોઈ જ ગુણગાન. અને આવા કલરની સાડી પહેરવાનો શોખ હોય ને તો મહેરબાની કરીને આ ઘરમાંથી જતા રહો, એટલે અમે શાંતિથી જીવી શકીએ. અને આને પણ લેતા જાઓ સાથે. આવી રીતે તુખારો ના કરાય. ગોપી એ શ્રી કૃષ્ણ ભગવાન છે અને તું આવું અપમાન કરે છે એમનું. લ્યો, મને તો ખબર જ નહોતી કે આ શ્રી કૃષ્ણ ભગવાન છે. તમે કીધું ને એટલે ખબર પડી. હા, એ જે હોય તે કૃષ્ણ હોય કે જે હોય એને અહીંયા તમારે પૂજવા હોય ને તો એકદમ ચૂપચાપ સવારમાં મને અવાજ ના જોઈએ. અને જો અવાજ સંભળાયો છે ને તો આ ઘરની બહાર કાઢી મૂકતા વાર નહીં લાગે મને. ભાભી, એક વાત કહું, હું નાના મોટી વાત કરું છું. તમે તો કિસ્મતવાળા છો કે તમને આવી જેઠાણી મળી છે કે જે આખો દિવસ આ કાનુડાની ભક્તિમાં લીન રહેશે. બાકી ઘણાઈને ભગવાન મેળવવા છે પણ છે ને એનામાં છે ને આવી તાકાત નથી આપતા ભગવાન. હવે તું મને શીખવાડીશ? તું મને કહીશ હું નસીબવાળી છું કે નહીં? તું નસીબવાળો છે એમ કે મારો હાથ નથી ઉપડ્યો તારા પર? આગળથી મારી સામે કંઈ બોલ્યો છે ને તો મારો હાથ ઉપડતા વાર નહીં લાગે. ધંધા વળગ જા અહીંયાથી, નીકળ. સવારમાં ભાષણ આપ્યા કરે છે, નસીબવાળા છો વાળી. શું છે, ચા બા બનાવવાની છે કે આજે અમારે ચા વગર જ દિવસ જોવાનો છે? બનાવું છું, હું ખાલી દીવો પ્રગટાવી દઉં. ચા બનાવવાની છે અત્યારે જ? બનાવી આપું છું. ચાલ જા. કામ ના કરવા પડે એટલે આવી ભક્તિનું નામ આપી દે. અને આય પાછો નવરો. ભક્તિ કરે છે તો થોડી સદબુદ્ધિ આપતો હોય તો, કે કામ ધંધા કરે, બીજે પૈણી જાય. એટલે અમારે તો આ બલા ટળે. નવરા બેઠા બેઠા કઈ ધંધો ખરો? બસ જે ભક્તિ કરે એને જોયા કરવાના. તારી રે મોરલીએ મેં તો મોઈને મામાને મુહાળ મેલ્યા. કાન તારી રે આદિત્ય, મોરલીએ મેં તો મોઈને મામાને મુહાળ મેલ્યા. શું કહે છે? અરે તમે બધા ગાંડા થઈ ગયા છો કે શું? કેમ? તમારા બધાની ભક્તિ તો સમરા કાઢી ગઈ. અરે આ તો કઈ રીત છે? શું આખો દિવસ પૂજા અર્ચના ભજન કીર્તન કંટાળી ગઈ છું. ક્યારેક તો મને એવું લાગે છે કે લગ્ન કરીને હું કોઈના ઘરે નહીં પણ કોઈ આશ્રમમાં આવી ગઈ હોય, કૃષ્ણના આશ્રમમાં. અરે અમે બધા કૃષ્ણ પ્રેમી છીએ તો એમાં તને શું વાંધો છે? મને બહુ જ વાંધો છે, બહુ મોટો બધો વાંધો છે. પૂછો કેમ? કેમ? અરે રૂમની બહાર નીકળું તો તમારા ભાભી, ઘરની અંદર આવું તો મમ્મી, અને રૂમની અંદર આવું તો તમે. આખો દિવસ કૃષ્ણની પાછળ ગાંડા થઈ ગયા હોય એવું લાગે છે. એ તું જે સમજે તે. બાકી અમારા મન તો અમે ભક્તિ જ કરીએ છીએ અને એ અમે ક્યારેય નહીં મૂકીએ. જો જે કામ જે આપણે કરતા હોઈએ ને એ સારી રીતે કરવું જોઈએ અને કોઈને એમાં ટોકાય નહીં. અરે શું ટોકાય નહીં? સવારે સુવા નથી દેતા, 5 વાગે ને ત્યાં એલાર્મ નથી વાગતો પણ આ તમારા ભાભીની ટંકોરી વાગી જાય છે. મને કંટાળો આવે છે હવે એમનાથી. શું કામ કંટાળો લે છે? એ વસ્તુની મજા લે ને. હા, સવારમાં સત્સંગ સાંભળવો, ભજન કીર્તન સાંભળવા કેટલું સારું છે. હા, મધુર સંગીત વાગતું હોય અને નિરાતે ભાભી ગાતા હોય, કેટલું મીઠું લાગે. મને કંટાળો આવે છે, હું એવું કહું છું. મને મીઠું નથી લાગતું. અરે કેવી રીતના મારે જીવવું આ ઘરમાં? જોવો તો ખરા કેવો વેશ ધારણ કરીને ઘરમાં આટા મારે છે. અરે ઘરની બહાર નીકળે ને તો ઘરની તો આબરૂ જતી રહે એવા લાગે છે. જોજો તમે એક વખત ઓફિસ જાઓ ત્યારે કે કેવી એમને ઓરેન્જ સાડી પહેરી છે, આખી ભગવો ધારણ કરી લીધો છે. બીજું કરી પણ શું શકે? અને એ જે કંઈ પણ કરી રહ્યા છે ને એ મને તો ગમે છે, કારણ કે એ કૃષ્ણની ભક્તિ કરી રહ્યા છે. આમ પણ એ જો કંઈ બીજા કપડાં પહેરશે તો તું જ પાછી એને ટોકીશ. એના કરતાં એ જે કપડાં પહેરે છે એમાં કોઈ એની નિંદા નહીં કરી શકે. હવે હું તમને એક વાત કહું,
તમે ઈચ્છો છો કે આપણે બંને આમ લગ્ન જીવન સારું જીવી શકીએ કે તમારી ઈચ્છા એવી છે કે આપણા બે વચ્ચે બબાલ જ થયા કરે? ના, હું એવું શું કામ ઈચ્છું? હે ને? તો એક કામ કરો ને, તમારા ભાભીના લગ્ન કરાવી દો ને, એટલે આપણે લોકો ફ્રી થઈ જઈએ એમનામાંથી. આ કેવી ગાંડા જેવી વાત કરે છે તું? એમના લગ્ન કરાવી દઉં એટલે? આમાં ગાંડા જેવી વાત શું છે? પહેલા મને એ કહેશો. એમની ઉંમર નાની છે, હજુ તો એમને મળી રહેશે કોઈને કોઈ સારો વ્યક્તિ, તો પછી શું કામ એમના લગ્ન નથી કરાવતા? મોકલી દ્યો ને, એટલે એમને પછી ત્યાં જઈને ભક્તિ કરવી હોય તો ભક્તિ કરે, અને નાચવું હોય ને તો નાચે. એવું કંઈ જ નથી કરવું એમને. જો એમને બીજા લગ્ન કરવા હોત ને તો એ અહીંયા ના રહે, એમના પિયર ચાલ્યા ગયા હોત, અને એને હવે બીજો વિચાર પણ નહીં આવે. એને ફક્ત ભક્તિ કરવી છે અને પોતાની જિંદગી આમને આમ વિતાવવી છે. ભક્તિ એ બીજાના ઘરે લગ્ન કરીને જાય ને આદિત્ય, તો પણ થઈ શકે છે. અહીંયા જ રહેવું અને અહીંયા જ ભક્તિ કરવી જરૂરી તો નથી ને. સંસારમાં રહીને ભક્તિ કરવી અને એકલા રહીને ભક્તિ કરવી એમાં બહુ ફરક હોય છે, પણ એ તને નહીં સમજાય અને મારે તને સમજાવવું પણ નથી. ટૂંકમાં એટલું કહી દઉં કે તું ભાભીની પાછળ ન પડે ને તો સારું, અને આવો વિચાર બીજી વાર તું ન લાવતી. મારે ઓફિસ માટે લેટ થાય છે, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. અરે પણ જય શ્રી કૃષ્ણ વાળી ના જોઈ તે. અરે બધા ભક્તિ પાછળ ગાંડા છે. આ બધાને શું ભક્તિનો ભમરો લાગ્યો છે કઈ ખબર નથી પડતી. અને ભાભી તો એટલા ઓવર થાય છે ને, ક્યારેક તો મન કરે છે કે એને મરી મરીને તોડી નાખો. પણ આ બીજે લગ્ન કરવાની વાત કેમ નથી કરતા? પ્રોબ્લેમ શું છે લગ્ન કરવામાં? મારા તો આ બધું સમજની બહાર છે, બધું માથેથી જાય છે મને. ભાભીને છે ને કાંઈ પણ કરીને ઘરની બહાર તો કાઢવા જ પડશે. લાવ હું બાને જ વાત કરું. આ શું કરે છે? હા, સા તું કેમ બનાવે છે? મેં કીધું તું ને કે ભાભી બનાવશે. અરે બેનબા, હું આ ઘરનો નોકર છું તો હું જ બનાવું ને. તને મેં ના પાડી હતી ને. મેં શું કીધું તું? ઇસ્ત્રી કરેલા કપડાં પાછા મશીનમાં નાખ, એને ધો અને ફરીથી ઇસ્ત્રી કર. આ કામ મેં ભાભીને સોંપ્યું તું. તને શું કામ એને કરવાનું મન થયું? ભાભી ઇસ્ત્રી કરેલા છે પાછા કેમ એમાં નાખવા? તને કીધું ને મેં કે કરવાનું એટલે કરી દેવાનું, પછી પંચાયત નહીં કરવાની કે શું કામ એને કરવાનું એમ. પણ પછી મેં એ ન કર્યું. ભાભી ક્યાં ગયા? કાના માટે મિશ્રી બનાવી હતી ને, એટલે ભોગ ધરાવા ગયા છે. હે, હવે મને લાગે છે કે ટૂંક સમયમાં એનો જ ભોગ ચડી જશે કૃષ્ણને, નહીં? ચૂપ! દોઢો શું કામ એને થાય છે? ના પાડી છે ને કે મારી સામે જીભ નહીં ચલાવવાની, અને તને કીધું ને એટલું જ કરવાનું. શેનો પગાર મળે છે તને? કહીએ એ કામ કરવાનું, તારું મન થાય એ કામ નથી કરવાનું અહીંયા. ભાભી હું નોકર છું, તમે મને પગાર આપો છો એટલે કામ કરું, એમાં વાંધો નહીં. તું નોકર છો ને એટલે જ કહું છું કે તને કહીએ ને એટલું જ કરવાનું. ઘરમાં વધુ દોઢું થવાની જરૂર નથી. શું કીધું? સમજાયું? ચાલ બોલાવે ને, કે એને ચા બનાવવા આવે. ઘરમાં નોકર નક્કી કરશે કે ચા કોને બનાવવાની. બધાને માથે ચડાવીને રાખ્યા છે. લાગે છે કે હવે આ ઘરમાં મારે જ વહમું થવું પડશે તો જ મેળ આવશે. બાકી તો આ બધા છે ને માથે ચડીને છાણા થાપે એમ છે. શું થયું ગોપી? હું એ જ કહું છું. શું થયું ભાભી? કામ કરવામાં જોર આવે છે? હાથ દુખે છે કે પછી પગ દુખે છે? શું દુખે છે? ભાભી તું અહીંયા કેમ ઊભો છે? ચાલ જા. બધું આને બહુ જોવું હોય છે. ગોપી, કીધું તું ને તને? કીધું તું ને કે ચા કરવાની છે? તો કેમ તું ત્યાં તારા કાના પાસે જતી રહી? હા ગોપી, કાનાનો ભોગ ધરાવવાનો ટાઈમ થઈ ગયો તો એટલે. અચ્છા, કાનાનો ભોગ ધરાવવાનો ટાઈમ થઈ ગયો તો એટલી મારીશ ને કાનાનું નામ પણ મગજમાંથી નીકળી જશે. તને એટલી ખબર નથી પડતી કે ઘરમાં બાનો ને મારો ચા પીવાનો સમય થઈ ગયો, આદિત્યને ઓફિસે જવાનો સમય થઈ ગયો, અને તારે ત્યાં કાનાની પાસે રાસલીલા કરવી છે? હા ગોપી, હું અશોકભાઈને કહીને ગઈ હતી હા, કે તમે ચા જોજો, હું આવું છું. એટલે તું નક્કી કરીશ કે ચા અશોક બનાવશે કે કોણ? તને મેં કીધું તું ને કે ચા બનાવ તો પછી બનાવી દેવાની. હું કહું ને એટલું જ કરવાનું. સમજાય છે? સમજાય છે હા, કે હજી વ્યવસ્થિત રીતે સમજાવું? સમજાઈ ગયું. ચાલ ચા બનાવ.
ચા બનાવ ફટાફટ. 5 મિનિટમાં મારે ચા રેડી જોઈએ. સમજાઈ ગયું? હા. કાના, મેં તારા બધા વસ્ત્રો ધોઈ નાખ્યા છે. હવે ફટાફટ આને સૂકવી દઉં અને પછી હવેલીએ આવું. હવેલીએ પાછી આવીશ ને પછી તો સુકાઈ જશે, તને પહેરાઈ દઈશ. હા, એલી એ મીરા, ક્યાં હાલી આ બધું ધોઈને ક્યાં હાલી? બા, હું હવેલીએ જાઉં છું. હવેલીએ જઈશ અને એ આવું પહેરીને તને કઈ સમજ પડે? એ તું વિધવા છે, વિધવા. એ મારે તને કહેવાનું હોય અને ન્યા તું આવું પહેરીને જાય પછી લોકો મારી હું વાતું કરે કે આની વહુ તો જો કેવી લટુડા પટુડા કરીને નીકળી. બા, પણ આમાં લટુડા પટુડા છે જ ક્યાં? આ કલર તો મારા કાનાને ગમતો કલર છે એટલે મેં આ કલર પહેર્યો છે અને હવેથી હું આ જ કલર પહેરીશ. આ સિવાય બીજો કોઈ કલર નહીં પહેરું. મારો દીકરો વયો ગયો છે અને તને આ કલર પહેરવાનું મન થાય છે? એ સફેદ કપડાં પહેર, સફેદ. ના બા, સફેદ કપડાં હું નહીં પહેરું. હું તો બસ આવો ભગવા જ કપડાં પહેરીશ. મારે તને હું સમજાવું? એ લોકો છે ને થૂ થૂ કરશે કે આ જુવાન વહુ વિધવા છે અને તોય જો આવું પહેરેસ. ઈ આ તારા કાનાનો કલર ને ઈ બધી તને ખબર છે, ગામને નો ખબર હોય. બા, કોઈને ખબર હોય કે ના હોય પણ હું તો મારા કાના માટે જ જીવીશ અને મરીશ બી ને તો મારા કાના માટે જ. હવે કાના વાળી મારો કાનો કરીને ઘરમાં કામ ન કરવા પડે. અને હું ખબર કે ગામમાં તારા કેટલાય કાના હશે, હવેલીના નામે ન્યા રંગરેલિયા મનાવેશ કા? હવે ઘરમાં પડી રહે ને, કામ કર કામ. હવેલીએ જાવું છે. આ ઉંમરે હું હજી હવેલીએ ન જાતી. તારે હવેલીએ જાવું છે. આ વાત તો મને આજ ખબર પડી કે આવડી મોટી ફેક્ટરીની માલકીન આ વિધવા છે અને આદિત્ય તો ત્યાં નોકરની જેમ માત્ર નોકરી કરી રહ્યા છે. પણ કેમ મોટા ભાઈએ આટલી મોટી કંપની આ વિધવાના નામે કેમ કરી હશે? એ જે હોય તે, પણ હવે ગમે તેમ કરીને આને ઘરની બહાર કાઢવી જ પડશે. ના ના, જો આ લગ્ન કરીને બીજે જતી રહેશે તો આ ફેક્ટરીને બધું સાથે લઈ જશે. એટલે કે જેની સાથે લગ્ન કરશે એને મળશે. એવું તો શું કરું કે આ કંપની ગમે તેમ કરીને આદિત્યને મળી જાય. કંઈક તો મગજ ચલાવવું જ પડશે, નહીતર આખી જિંદગી અમે નોકર બનીને રહી જશું. આદિત્ય સાથે વાત કરવી જ પડશે મારે. હરે કૃષ્ણ હરે રામ, હરે કૃષ્ણ હરે રામ. જોયું ને, હા તને પણ ભગવાનની ભક્તિ તો લાગી જ ગઈ છે. આ સવારમાં અહીંયા બેસીને આમ ભગવાનના દર્શન કરતી હશે ને આકાશ તરફ જોઈને. આકાશમાં તમને ભગવાન દેખાય છે? મને તો નથી દેખાતા. આંખ બંધ કરીને જો, વિચાર તો આવશે જ. ભગવાન, આદિત્ય તમે લોકો શું આખો દિવસ આ ગાંડા જેવી વાત કરતા રહો છો? મારે તમારી સાથે એક વાત કરવી છે, સાંભળો. હા બોલ ને, તારે કઈ વાત કરવી હોય તો મારે સાંભળવી તો પડશે જ ને. અરે હું તમને એવું કહું છું કે તમને આ વાતની ખબર હતી કે આ જે કંપની છે એ ભાભીના નામે છે? મને તો આ વાતની જાણ હજુ કાલ થઈ, એ પણ બાએ મને કીધું ત્યારે. તમે તો મને કઈ વાત કરો નહીં, કેમ કે તમારા માટે તો તમે ભલા અને તમારું કામ ભલું, બાયડી માટે તો ક્યાં સમય જ છે. એવું કંઈ નથી. અને હા, એ વાત સાચી છે કે કંપની ભાભીના નામે છે અને એ તો મને ઘણા સમયથી ખબર છે. અરે તો તમે આ વાત મને કરે કેમ નહીં? મને તો લાગતું હતું કે આટલી મોટી કંપનીના માલિક તમે છો. મને તો હવે ખબર પડે છે કે તમે એક નોકર છો. આવડી મોટી કંપનીમાં તમે માત્ર એક નોકર તરીકે કામ કરો છો? એક મિનિટ, નોકર છું એટલે
તું કહેવા શું માંગે છે? અરે કંપની મારી જ છે ને, ભાભીના નામ પર છે તો શું થયું? ભાભી કોના છે? આપણા છે. અને નામથી શું ફરક પડવાનો છે? કંપનીને અત્યારે હું જ સંભાળી રહ્યો છું. વાહ, સંભાળવાથી આપણી નથી થઈ જતી અને આપણું કહેવાથી આપણું નથી થઈ જતું. ભ્રમમાં તો આખી દુનિયા જીવતી હોય છે કે આ બંગલો મારો છે, આ ફેક્ટરી મારી છે, પણ એ હોતું નથી. અને તમે પણ એક વહેમમાં જીવો છો. આ કૃષ્ણની ભક્તિ કરી કરીને અને એનું નામ લઈ લઈને તમારા બધાની બુદ્ધિ બેન્ડ મારી ગઈ છે. એવું તું માને છે, હું નહીં. ને સાચું કહું ને તો આ તારી જે જોવાની દ્રષ્ટિ છે, તું જે વિચારી રહી છે, તારા વિચારોમાં ઉણપ છે. તને સમજાતું નથી કે સાચું શું છે અને ખોટું શું છે. તને એક વાત કહી દઉં કે ભાભી છે ને મારી માં સમાન છે અને એના મનમાં કોઈ દિવસ કોઈ જ ભેદભાવ નહીં હોય અને એ ક્યારેય તું જે વિચારે છે ને એવું કોઈ દિવસ નહીં કરે. એટલે કે ખોટું. ભાભી છે ત્યાં સુધી કંપની એના નામ પર રહેશે અને ભાભીના ગયા પછી નોમિનીમાં નામ મારું છે. એટલે કે પછી કંપની મારી થઈ જશે. અચ્છા, એટલે ભાભી જીવે છે ત્યાં સુધી કંપની એની અને એમના મરી ગયા પછી તમારી. હા, જોકે એ તો કહેતા હતા ભાઈના ગયા પછી કે ભાઈ હવે આ કંપની તમે તમારા નામ પર કરાવી લો, પણ મેં જ ના પાડી હતી કે ના, એની કોઈ જરૂર નથી. દોઢા તો છો જ ને તમે, નહીં? એટલા બધા દોઢા ને કે વાત જવા દો. શું જરૂર હતી ના પાડવાની? આપતા હતા ને તમને કંપની, તો લઈ લેવામાં શું જતું હતું તમારું? ઘણું બધું જતું હતું. શું? તારો સ્વભાવ, તારા વિચાર અને તારી જે આ વર્તણૂક છે ને એ. કારણ કે માની લે કે કંપની જો મારા નામ પર કરી દે તો કાલ સવારે તું ભાભીને સાચવે પણ નહીં. કંઈ કારણ તો હું જોઈએ ને. અને હું યોગ્ય કારણ તને એટલા માટે નહોતો કહેવા માંગતો, કારણ કે સારું થયું સામેથી તને ખબર પડી ગઈ કે કંપની ભાભીના નામ પર છે. હવે જો તું ભાભીને હેરાન કરીશ કે પછી ઘરમાંથી એને બહાર કાઢવાની કોશિશ કરીશ તો નુકસાની તો તારી અને મારી જ છે. અને એટલા માટે જ મેં એવું જ વિચાર્યું કે આ જે કંઈ પણ કંપની અને પ્રોપર્ટી ભાભીના નામ પર છે ને એ જીવે ત્યાં સુધી એના નામ પર જ રહેવી જોઈએ, જેથી કરીને હું ભાભીની સેવા કરી શકું, એનું ધ્યાન રાખી શકું. ક્યારેય મનમાં મને એવું ન થાય કે ચાલ ને હવે બધું મારા નામ પર છે, ભાભીને શું કામ સાચવવા, ઘરમાંથી કાઢી નાખો. અરે કઈ સદીના માણસ છો તમે? કઈ રીતની બુદ્ધિ છે તમારી? કયો વ્યક્તિ એવો હોય કે જેને આવડી મોટી કરોડોની ફેક્ટરી મળતી હોય અને એ બેઠા બેઠા આવા વિચાર કરે કે મારે નથી જોતી? આટલું બધું સદ્ધર બનવાની શું જરૂર હતી? અને બીજી વાત, આ સેવા બેવા કરવાનો પ્લાન છે ને તમારો હોય તો ભલે, હું કોઈ એમની સેવા કરવા નવરી નથી, એ તમને પહેલા જ કહી દઉં છું. હા, પણ હું પણ તને કહી દઉં, જો હવે તું ભાભીના આવા ને આવા વિરોધ કરતી રહીશ ને તો તને ખબર છે ને કંપની ભાભીના નામ પર છે અને ભાભી કાલ સવારે જો ઓબ્જેક્શન ઉઠાવશે અથવા કંપની ચલાવવાનું વિચારશે ને તો એમાં હું કંઈ નહીં કરી શકું. હા, એ કંપની ચલાવશે? એનું મોઢું જોયું છે? એ ખાલી કૃષ્ણની ભક્તિ કરી શકે, બીજું કંઈ ના થાય એનાથી. કૃષ્ણની ભક્તિ કરતા કરતા પણ માણસ કામ પણ કરાવી શકે, ભલે એ ન કંઈ કરી શકે. આ તો છે ને નોકરિયાત લોકો ભાડે પણ મળે છે. હા, પૈસા ફેંકો અને તમાશા દેખો, એના જેવું છે. હા, કંપની તો કોઈ પણ ચલાવી લેશે, હેન્ડલ કરવા વાળો ભલે ને અભણ પણ કેમ ના હોય. અરે પણ તમને પ્રોબ્લેમ શું છે તમારા નામે કંપની કરાવી લેવામાં? આમ પણ તમે તો કહો છો ને કે તમારા ભાભી તમારા માં જેવા છે, તો માં તો દીકરાને આપી જ શકે ને? આપી જ શકે. તો તમે એવું કરો ને, તમને શું વાંધો છે? એક જ વાંધો છે કે મારા ભાભીના મનમાં ક્યારે એવું ન થવું જોઈએ કે ભાઈના ગયા પછી મારા દેરે બધી પ્રોપર્ટી એના નામ પર કરાવી લીધી. હા, કંપની પણ હતી એ પણ એના નામ પર કરાવી લીધી અને મને એમના પર વિશ્વાસ નથી ને એ વિશ્વાસ મારે તૂટવા નથી દેવો. બસ આ જ કારણ છે અને એમાં હું ક્યારેય ફરીશ નહીં અને કંઈ બોલીશ પણ નહીં. ચાલ, ઓફિસ માટે લેટ થાય છે, તું જરા આંખ બંધ કરીને કૃષ્ણની ભક્તિ કરજે, એટલે સારા વિચારો આવે અને સદબુદ્ધિ પણ આવશે. હા હા હો, રાધે હવે જ રાધે. કરવાનું તો રહી ગયું છે, બાકી બધું તો સમજાઈ ગયું કે શું છે ઘરનું તંત્ર. બહુ સારું. આમને આમ સમજતી રહે ને તો મારે કંઈ સમજાવવું ના પડે. સાચી વાત ને? એકદમ સાચી વાત. ચાલ ત્યારે, જય શ્રી કૃષ્ણ. ચાલ. અરે યાર, આ બધું શું થઈ રહ્યું છે મારી સાથે?
એક તરફ પેલી ભાભી આખો દિવસ રાધે કૃષ્ણ અને એક તરફ મારો ઘરવાળો બુદ્ધિનો લટ. અરે કેટલો ગાંડો માણસ છે! આટલી મોટી પ્રોપર્ટી મળતી હતી ને એક લાત મારીને ઠોકર દઈ દીધી. હવે હું શું કરીશ? અરે ભગવાન! છો ખરેખર હોય ને તો મારા ઘરવાળાને બુદ્ધિ આપો. આખો દિવસ તો તમારું નામ લે છે, આટલું નથી કરી શકતા? હું નામ નથી લેતી ને તોય મારામાં બુદ્ધિ છે. કેવું થાય છે કે થોડી ઘણી બીજાને આપી દઉં. શું કરું હવે એવું તો કે ભાભી આજે જમવામાં શું બનાવવાનું? હડસેલા. હા, હડસેલા બનાવી દેજે આજે. સમજાઈ ગયું? હડસેલામાં શું જોહે તો હું લઈ આવું. હડસેલામાં છે ને હું કહું છું શું જોઈ. હા, હા હડસેલામાં થોડીક બુદ્ધિ જોઈ અને જે તારી પાસે નથી. એટલે હવે તું બનાવીશ કેવી રીતે એ વિચાર. પણ આવું નામ મેં પહેલી વાર સાંભળ્યું. હા, એટલે તો કહું છું તારી પાસે બુદ્ધિ નથી, એનાથી તો બને છે. પણ બુદ્ધિ ક્યાંથી લેવા જઈશ હવે તું? ક્યાં મળશે? ભાભી તમે મજાક કરો મને, પછી તમે જ મને ખીજાહો, મારશો કે જમવાનું કેમ મોડું બન્યું. અને છે ને હાથમાં ખજવાળ તો એવી આવે છે ને કે મન થાય છે કે અત્યારે જ મારીને તારો કોથળો કરી નાખું. પણ હું કરીશ નહીં. ખબર છે કેમ? પૂછ ને કેમ? કેમ? કેમ કે છે ને આજે રાત્રે તમારા ભાઈ આવે ને એટલે મારે એમને મારવાના છે. એટલે આજે એમના માટે રાખી દઉં છું આ ચડ રહીને. હા ને? હવે તું દરરોજ મને પૂછીને રસોઈ કરે છે? પૂછે છે દરરોજ? ક્યારેક તમે ઘરે ન હોવ ને એટલે મારે કોને પૂછવું? એટલે તારી પેલી પ્રિય ભાભી છે ને એને પૂછીને એને અને એના કાનાને ભાવે ને એવું તું બનાવી દે. જેમ કે રસપુરી, ખીરપુરી, પડ. હે ને? તમને એ તો ભાવે જ છે ને, એ ખાવતો છો. મને તો બધુંય ભાવે છે. તારું મગજ મળે ને અત્યારે તો થોડુંક ઈ ખાઈ જાઉં. પણ તારી પાસે છે નહીં એટલે મને મળશે નહીં ને પાછું. નહીં ભાભી કયો ને શું બનાવવું છે? કીધું તો ખરી હડસેલા. નથી સંભળાતું તને? કાનપુરમાં હડતાલ છે. હવે ડોબા દરરોજ મને પૂછીને બનાવે છે, ઓલી ડોશીને પૂછીને બનાવે છે તો એને પૂછને. અને તારી પેલી ભાભી એને પૂછીને બનાવે છે ને. મારી પાસે શું સદ્ધર થવા આવ્યો છે? કે પછી પડી ગઈ તી કાલે એટલે આજે થોડોક ડાયો બનવા આવ્યો છે? તમે કીધું તું ને કે હું કહું ઈ જ બનાવવાનું. હા, મેં તો એવું કીધું છે ને કે કાનાની પાસે નહીં બેસવાનું. તો આજે સવારે ઉઠીને બેઠો તો ને તું કાના પાસે. ન સુધરે તું. એ ભગવાન છે, એ અખિલ બ્રહ્માંડનો માલિક છે. હા, પણ તારી માલકીન હું છું એ તને યાદ છે કે નથી? હા તો જાણે અહીંયાથી. જ્યારે હોય ત્યારે પડાપૂછ કરવા આવે છે, મગજ ઠેકાણે હોય નહીં અને પાછો તો મગજની દહીં કરવા માટે આવે છે. ચાલ જા અહીંયાથી. ઊભો થા. એક લાત મારી હોય ને આને તો 10 વખત આખી દુનિયામાં ફરીને પછી સીધો ઘરે પહોંચે. પણ આ અમારા ડોશીમાં અને આ અમારા ધણી પતિદેવ, પતિ પરમેશ્વર, આ બેને તો રજા જ નથી આપતા. એક પેલી ભાભીને અને એક આ નોકરને. ખબર નહીં ક્યાંથી ફટીચર ઉપાડી આવ્યા છે. એ તું સાંભળે છે ક્યાંય? પેલી આખો દી રાધા કૃષ્ણ કરે છે તો તારી પાસે જ બોલાવી લે ને એટલે અમારે તો શાંતિ થાય. એ આ વાતથી એક વાત યાદ આવી ગઈ. આ ખરેખર એની પાસે જતી રહે તો પછી મિલકત બધી આદિત્યના નામે થઈ જાય. મને અત્યારે છેક બુદ્ધિ કેમ ચાલે છે? કંઈક એવું જ કરવું પડશે કે આ ભાભી ઉપર જાય અને હું શાંતિથી નીચે જીવી શકું અને આ બધી જ મિલકત મારા પતિદેવના નામે થઈ જાય. એક તો પ્લાન કરવો પડશે. થેન્ક યુ. હા, આવા ને આવા પ્લાન આપતું રહેવાનું. આજે લાગે છે થોડું થોડું કે તું છે ખરા. બા, તમારા માટે મસાલેદાર ચા લાવી છું. એક વાત કહું, તું આ મારા મનની વાત કેવી રીતે જાણી જાય? બા, હું તમારી વાલી વહુ છું. એવું કઈ બને કે તમારે ચા પીવી હોય ને મને ખબર ના પડે? ક્યારની તલબ લાગી હતી. હા, મને ખબર છે તમને 24 કલાક ચાની તલબ તો હોય જ. એવી તલબ દારૂડિયાને હોય હો, ચાના બંધાણીને નહીં. પણ અમારા સાસુમાં છે ને ચાના બંધાણી છે. બા, હા, તમને એક વાત
કહું? હા કે ને, હું ચુસ્કી લેતી જાઉં ચાની અને તું વાત કરતી જા. એકદમ બરાબર. હું એવું કહું છું કે આ તમને નથી લાગતું કે મોટા ભાઈએ બધી જ મિલકત ભાભીના નામે કરાવીને બહુ જ ખોટું કર્યું હોય? એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે હવે જો ભાઈ તો જતા રહ્યા અને ભાભી પણ શું ખબર કે કાલે જતા રહે. આજના સમયમાં કંઈ કહેવાય નહીં ને બા. તમે જોતા નથી એના ફેલ ફતુર ઓરેન્જ સાડી પહેરીને ફરે છે વિધવા હોવા છતાં પણ. અને હવેલીમાં તો 2-2 કલાક સુધી રહે છે. હું તો આખા ઘરમાં શોધતી હતી કે આ ગયા ક્યાં. ખબર પડી કે હવેલીએ ગયા છે. હવે આપણે કાંઈ થોડા હવેલીએ કે મંદિર એમની પાછળ પાછળ જઈએ છીએ જોવા કે હવેલીએ કાનાના દર્શન કરવા જાય છે કે પછી એમનો કોઈ બીજો કાનો છે. એનો મતલબ આ એમ છે કે સમય એવો છે ને, આજના સમયમાં કંઈ પણ થઈ શકે. શું થયું? બરાબર છે ને? ચા ઠીક નથી થઈ કે શું? ના ના બરાબર છે. એટલે હું એવું કહેતી હતી કે એક તો ભાભીની ઉંમર વધારે મોટી નથી, નાની ઉંમરમાં એ વિધવા થયા છે ને. નહીં ને કોઈ સાથે એમને પ્રેમ થઈ ગયો અને પછી એ ભાગી ગયા અને ભાગી જશે કોઈ છોકરા સાથે તો પછી આ બધી જ મિલકત ને પ્રોપર્ટી એ વ્યક્તિના નામે થઈ જશે ને. કેમ કે ભાભી પછી એની સાથે લગ્ન કરે તો પતિ પત્ની બની જાય એટલે ભાભીની મિલકત પર એના પતિનો પણ હક તો લાગે ને એમના મર્યા પછી. એટલે મારું કહેવાનું એમ છે કે આ બધી જ મિલકત આદિત્યના નામે કરાવી દેવી જોઈએ. એવું તમને નથી લાગતું? હા, વાત તો મુદ્દાની છે. હા હા, લાવો બા, હું મૂકી દઈશ. હા, વાત તો મુદ્દાની છે અને સાચી પણ છે. પણ અત્યાર સુધી તો મેં આવું કાંઈ નહોતું વિચાર્યું. આ તે કીધું ને, હવે તો મને ડર લાગવા માંડ્યો છે. જુવાની છે, લપસતા વાર ન લાગે. હું મીરાને બોલાવું. મીરા, ભાભી! મીરા, મીરા અહીંયા તો. આ બધું વજન લઈને ક્યાં ફરે છે? તારો કાનો થાકી જાય આમાં ને આમાં, એને મૂકીને ન અવાય? ના બા, મારો કાનો ક્યારેય ના થાકે અને મને તો ગમે છે. હું તો આખો દિવસ મારા કાનાને મારી પાસે જ રાખું. એ તો મને ખબર જ છે. આ બે હાથમાં કાનો હોય એટલે પછી બીજો તો ત્રીજો હાથ છે નહીં કે કામ કરે. અને આ કાનાને હેઠો મૂકવો નથી, તેડકો કરી મૂક્યો છે તે કાનાને. તારા વગર રહેતો નથી. બા, હું કામ તો કરું છું. આ અશોકભાઈ છે ને, એ મને નથી કરવા દેતા એટલે હું છે ને આખો દિવસ મારા કાના પાસે જ હોઉં છું. મીરા, હા બા. એક વાત કહું? હા બા, બોલો ને. એ હવે આમાંથી કાંઈ તું હાથ અને આંખ અટકાવે તો મારી સામે જોવે ને વાત સંભળાય ને, મૂકી દે ને એક પડખે. હા બોલો. હું એમ કહું છું કે જો હવે તું તો આ ભગવાનમાં પડી ગઈ છે એટલે મને એવું લાગે છે કે હવે તને તો સંસારમાં કાંઈ માયા નહીં હોય. ખાલી 2 ટક ભોજન મળે એટલે તારું હાલ્યું. સાચી વાત છે ને? તો હું એમ કહું છું કે આ બધું મિલ, આ પ્રોપર્ટી બધી જે મારો દીકરો તારા નામે કરી ગયો છે ને, હવે જો શરીરના ભરોસા નથી તો આદિના નામે આપણે કરી નાખીએ તો એને કામ કરવાનો ઉજમ આવે અને ધંધામાં થોડુંક ધ્યાને વધારે આપે. તો તારું માનવું શું છે? બા, જો મને ખબર હોત ને કે આમણે પ્રોપર્ટી મારા નામે કરી છે તો હું એવું થવા જ ના દેત. પણ આ તો એ ગુજરી ગયા ને પછી ખબર પડી કે આવી રીતે લખાણ કરીને ગયા છે. અને મને તો હવે આ પ્રોપર્ટીમાં અને આ બધામાં કોઈ જ રસ નથી બા. એટલે જો આદિભાઈ કહેશે ને તો હું એમના નામે કરી દઈશ. હા સરસ, લો
તો પછી બા આપણે આવતીકાલે જ કહીએ વકીલને બોલાવીને અને આદિત્યને વાત કરી લઈએ. કારણ કે હવે છે ને આને પ્રોપર્ટીમાં મિલમાં એકેમાં એની માયા જ ન હોય, નથી ને બટા? ના બા, આદિભાઈ કહેશે એટલે હું સાઈન કરી દઈશ. હા, ઈ કે નું કે હું વડીલ છું ને એટલે એના નામે કરાવી નાખીએ અને વકીલને કાલે બોલાવી લઈએ. અરે હા હા, હું શું કહું છું કે હું કાલે બધી ફાઇલ ચેક કરી લઈશ, તમે જરાય ચિંતા નહીં કરતા. હા ભલે. શું વાત છે, આજે તો બધા ભેગા મળીને કઈ વાતો કરો છો કે શું? હા, આજે તો છે ને આદિત્ય હું બહુ જ ખુશ છું. તું અને ખુશ? હું અને ખુશ. હા હા બોલ ને, શું ખુશીની વાત છે? મારે પણ ખુશ થવું છે. ખુશીની વાત એવી છે કે કહો બા તમે જ. આદિ, ખરેખર તો અમે બધા ભેગા એટલા માટે થયા છે કે મેં હવે એવું વિચાર્યું છે કે જો હું રહી ખર્યું પાન, કાલ સવારે હું થાય કાંઈ ખબર ન પડે. હા, એ બહુ માયા ન લગાડ, કારણ કે આ શરીર છે બેટા, એના કાંઈ ભરોસા ન હોય. અને બીજી વાત, આણે તો એનું જીવન બધું આને આપી દીધું છે, એટલે એને છે ને ખાલી 2 ટાઈમ ભોજન સિવાય એકેયમાં રસ નથી. તો મેં એને એમ કીધું કે જો તું હા પાડતી હોય ને તો આ મારો દીકરો બધું તારા નામે કરી ગયો ને, તો હવે આપણે નાનકાના નામે કરી દઈએ તો એને કામ કરવાનો ઉજમ આવે અને ધંધોય વધારે સારો ડેવલપ કરી શકે. તો એ વાત બરાબર જ છે ને બેટા? હા હા, એમાં એમને શું પૂછવાનું બા, બરાબર જ હોય ને. હવે જોવો ને ભાભીને કાંઈ તકલીફ નથી તો પછી આદિત્યને શું તકલીફ હોવાની? એને એ સામેથી હા પાડી દીધી છે કે એમને કાંઈ હવે મોહ માયા છે જ નહીં. એમની તો મોહ માયા બધી કૃષ્ણ પર છે. તો હા, આપણે કાલે વકીલને બોલાવી આવજો ને, એટલે ભાભીની સાઈન વાઈન લઈ લઈએ. હા આદિભાઈ, બા સાચું જ કહે છે. અને એમ પણ હવે મારે આ સંસારમાં અને મને કંઈ જ મોહ નથી રહ્યો. અને આ પ્રોપર્ટીમાં તો મને પહેલેથી જ મોહ નહોતો. અને તમારા ભાઈ ગયા પછી તો સાચું કહું ને તો મને આ જીવન જીવવાનો પણ મોહ નહોતો. ના ના, એવું નહીં કે જીવવું તો પડે ને. એટલે જ તે બા, મને છે ને મારા કાનાએ જીવતા શીખવાડી દીધું છે. અરે કેવી વાત કરો છો ભાભી તમે. માનું છું કે તમને કાનાએ જીવતા શીખવાડી દીધું છે અને એના સહારે તમે જીવી પણ રહ્યા છો. પણ મારી એક વાત સાંભળી લો, તમારે આવું ડિસિઝન ન લેવું જોઈએ. અને બા, તમે પણ વિચાર તો કરો કે આ બધી પ્રોપર્ટી આપણે મારા નામે કરાવી લઈશું, પછી માની લો કે કાલ સવારે મારા મનમાં કંઈ બીજું આવશે, અથવા મને લાગશે કે ભાભીને હવે આ ઘરમાંથી કાઢી મૂકો, આ ઘરમાં આવીને કોઈ જરૂર નથી. હા હા, પૈસા આવ્યા પછી માણસ બદલાઈ જાય છે. આ બધી પ્રોપર્ટી મારા નામે થશે તો હું પણ બદલાઈ જઈશ. જેવું અત્યારે છું એવું ન પણ હોઉં તો સીધી વાત છે ને કે આ જે કંઈ પણ છે એ બધું તમે અત્યારે તમારી પાસે રાખો, કોઈને આપવાની જરૂર નથી. અને તમને આ લોકો કહે છે તમે હા પણ પાડી દીધી. પણ આદિભાઈ, આ ક્યાં પારકા છે? આ મારા પોતાના જ છે ને. અને એમ પણ મારા ગયા પછી હું હોઉં ના હોઉં આ બધું તમારું જ તો છે. હા બસ, તમે ગયા પછી મારું જ છે ને, તો પછી એની અત્યારે શું જરૂર છે? અને આ પારકાને પોતાની વાત કરો છો ને, તો પારકા જેટલું ન કરે ને એટલું પોતાના કરી શકે, એ વિચારી લેજો. આદિ, તું વાતને સમજવાની કોશિશ કર. બા, સમજવાની કોશિશ તમે કરો, હું તમને શું કહી રહ્યો છું. કદાચ ભાભી કાલ સવારે હું પણ તમને આવીને કહું ને કે આ કાગળ પર સહી કરી દો, તો વાંચ્યા વગર સહી નહીં કરતા. અને તમારે ક્યારેય આ પ્રોપર્ટી કોઈના નામે નથી કરવાની. જ્યાં સુધી તમે જીવો છો ત્યાં સુધી આ બધી પ્રોપર્ટી તમારે તમારા નામ પર રાખવાની છે. આદિ, આ બધા શબ્દો તને નથી શોભતા. શું કામ ખબર છે? તું આ ઘરનો અને મારો વાલો દીકરો છે. આપણા ઘરમાં જો આટલું બધું આ ધર્મનું કામ થતું હોય તો શું કામ કોઈના મગજ અને મન બદલાય? શું કામ માણસ બદલાઈ જાય? એ કાંઈ ન થાય. પણ તને છે ને ધંધો કરવાનો ઉજમ આવે, ઉજમ. તું હમત તો કા નથી? એમને એટલું સમજાતું જ નથી કે આપણે આ જે કંઈ કરી રહ્યા છીએ ને એ એમના માટે કરી રહ્યા છીએ. એ તો આપણને એમના દુશ્મન જ સમજે છે. દુશ્મન? એ તો કોણ દુશ્મન છે મને ખબર છે, પણ કહેવાની જરૂર નથી. અને તમે જે ભક્તિની વાત કરો છો ને, ઘણા લોકો એવા પણ હોય છે આ ભક્તિના નામે પણ પૈસા કમાતા હોય છે. તો
એવું જરૂરી નથી કે જે માણસ ભક્તિ કરતો હોય એના મનમાં કોઈ દિવસ ખરાબ વિચાર ના આવે. એવું ના બની શકે. ભાભી, આજ પછી હવે ક્યારેય આ વિષય ઉપર ઘરમાં ચર્ચા નહીં થાય અને કોઈ પણ ભાભીને ક્યારેય આ પ્રશ્ન નહીં પૂછે કે એની પાસે કોઈ કાગળ ઉપર સહી નહીં લે અને તમે ક્યારેય કોઈ સહી નહીં કરો. ઠીક છે? સાચું કહું ને, આ મારો આદિ છે ને હજી બહુ નાદાન છે, હાવ ભોળો છે, એને આ દુનિયાદારીનું કાંઈ ભાન નથી, એટલે એ આવું બધું બોલે છે, બીજું કાંઈ નહીં. જોયું ને બા, આદિત્ય છે ને પોતાના જ પગ પર કુહાડો મારે છે. એને ખબર નહીં પડતી હોય આપણે એમના સારા માટે તો કરીએ છીએ. હું કઈ થોડી એવું કહું છું કે મારા નામે કરી દે. અરે એના નામે પ્રોપર્ટી કરી દે ને બા, તો પછી આપણે કોઈ ચિંતા નહીં. પછી ભલે ને ભાભી અહીંયા ઘરમાં પડ્યા રહેતા હોય, ના લગ્ન કરે તોય કાંઈ નહીં, પ્રોપર્ટી તો આપણા નામે એક વખત થઈ જાય. નહીં ને આ કોઈની સાથે લગ્ન કરીને ભાગી ગયા અને આ કાનો કાનો કરતા કોઈ બીજાના કાનાને લઈને જતા રહ્યા તો આપણે શું કરશું? એ આદિને ક્યાં ભાન છે? બસ એને તો ભાભીની આમે વાલા થવું છે કે હા મારો દિયર બહુ વાલો, જો મને સાચી સલાહ દીધી. શું કામ છે ને વાલા થઈને? શું ભાભી એને બંધવી દેવાના છે? એને ખબર. બા, હું શું કહું છું, હવે આપણે કંઈક તો કરવું જ પડશે. મને લાગ્યું કે સીધી આંગળીથી ઘી નીકળી જાય ને તો આંગળી વાંકી નથી કરવી, પણ નહીં, અહીંયા તો સીધી આંગળીએ ઘી નીકળે એવું દેખાતું જ નથી ને. બા, કંઈક તો પ્લાન બનાવો. બની ગયો. કંઈક તો વિચારો. વિચારાઈ ગયું. શું? કોઈને કહેતી નહીં. કેવું લાગ્યું? તમે તો મારા કરતા હોશિયાર નીકળ્યા ને. તો તારા કરતા મોટી છું તો તારા કરતા હોશિયાર ન હોવ? વાત તો તમારી સાચી. આખી દુનિયા જોઈ નાખી છે. પણ બા, આ બધું કરવામાં ક્યાંક હું ફસાઈ જઈશ તો? બસ આવા ને આવા નેગેટિવ રહ્યો, હજી તો કામ થયું નથી, ક્યાં ના ક્યાં વિચાર પડ્યા, ત્યાં તો ફસાવાની વાત. હાવ ફટ્ટુસ છો તું. અરે નાના બા, એટલે હું આદિત્યને જો પ્રોપર્ટી મળતી હોય તો એના માટે કંઈ પણ કરી શકું. આ તો હું ખાલી વિચાર કરું છું કે આવું કંઈ થયું તો. જ્યારે મગજમાં સારા વિચાર આવતા હોય ને ત્યારે ગંદકી નહીં લાવવાની. હા હા, વાત તો સાચી, પણ મને છે ને આ ખરાબ વિચાર પહેલા આવે અને સારા વિચાર પાછળથી આવે. એટલે જ તું ત્યાં છે અને હું અહીંયા છું. પણ બા, છીએ તો બંને એક જ ઘરમાં ને. હા, હું શું કહું છું કે આ બધું હું કરીશ કેવી રીતે? એના માટે મારે મોટો વ્યવસ્થિત પ્લાન કરવો પડશે અને પહેલાં મારે એમનો ભરોસો એ જીતવો પડશે ને. નહીંતર એને એવું લાગશે કે આ જે મારી સાથે આખો દિવસ ઝઘડે છે એ અચાનકથી ડાય કેવી રીતે થઈ ગઈ. હા, તો આપણે અચાનકથી ડાયા નથી થવાનું, હા હા, ધીરે ધીરે એક એક સ્ટેપ લેવાનું છે. બરાબર. અને બા, તમે છે ને મારા પર કંઈ આફત આવે ને તો માથે ઓઢી લેજો પાછા. એમાં કંઈ વાંધો નહીં આવે. કારણ ઓઢી લો. ના ના, એટલે અત્યારે નહીં, જ્યારે આપણે ફસાઈ ને ત્યારની વાત છે. તો એમ કે ને, તું તો મને ડરાવી નાખે એવી છે. જા હવે તાર કામ કર. હા હા, ઠીક છે, ચલો. પણ બા, પ્લાન તમારો જોરદાર હતો. હા, પણ ઓલી એ ચાલાક છે હો. એ તો હું એને સંભાળી લઈશ. સારું જા. હવે જો મીરા, તારે કાના પાસે જવાનો ટાઈમ આવી ગયો છે. હે કાન્હા, હું તને ચાહું, હું તને ચાહું, તારા વિના વેરણ લાગ્યા રાતડી, વાટ જુએ છે મારી આખડી, હો વાટ જુએ છે મારી આખડી. મારી પણ આખડી વાટ જુએ છે. સાઈન કરી દો ને. સાની સાઈન ગોપી? ઊભા થાવ ને એટલે તમને કહું શેની સાઈન. મેં છે ને ભાભી એવું કીધું કે મને સાઈન કરી દો. એક મિનિટ. ના 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 ના, તમે હેરાન ના થાવ, હું તમને આપું છું. હા,
આમાં છે ને તમારે બધા જ પેજ ઉપર સાઇન કરવાની છે. જો આ તમને દેખાય છે, આ બધા જ પેપર્સમાં સાઇન કરવાની. હો ને આ પેનથી સાઇન થાય ને, સાઇન કરો. પણ ગોપી, હા આ બધા તો પ્રોપર્ટીઝના પેપર છે. લે, તમે તો કેટલા હોશિયાર છો નહીં? તમે આમ ભણેલા તો હશો. કેટલું ભણ્યા છો? ગોપી, એટલું તો ભણેલી છું કે મને વાંચતા લખતા તો આવડે જ. હે ને? તો પછી હવે તમને ખબર પડી જ ગઈ છે કે આ તમારી પ્રોપર્ટીના પેપર્સ છે અને આના પર તમારે સાઇન કરવાની છે. ચલો કરી દો. પણ ગોપી, મને આદિભાઈએ ચોખ્ખી ના પાડી છે કે એવા કોઈ પણ પેપર પર જો તમે સાઇન કરી છે ને તો મારા જેવું ભૂડું કોઈ નહીં. હે, આદિત્યભાઈનું તમે કેટલું માનો છો નહીં? એમને હું જવાબ આપી દઈશ. હા, સાઇન કરો ફટાફટ. ના ગોપી, પ્રેમથી કહું છું ને. હવે અવાજ ઊંચો કરીને કહું એ પહેલા સાઇન કરવાનું શરૂ કરી દો. 12 થી 13 સાઇન છે, વધારે નથી. કરી દો. પણ ગોપી, આદિભાઈને મેં વચન આપ્યું છે કે હું તમને કીધું ને, એક વાર કીધે ખબર નથી પડતી. સાઇન કરવાનું કીધું ને એટલે કરી જ દેવાની. પંચાયત નહીં કરવાની મારી સામે વધુ. ચૂપચાપ સાઇન કર. ના ગોપી, સીધી રીતે તો કોઈ વાત સમજમાં આવતી જ નથી. હે, તમને આમ આદત છે મારો માર ખાવાની કે જ્યાં સુધી મારો માર ન ખાવ ત્યાં સુધી તમને જમવાનું નથી પચતું? હા, નથી સમજમાં આવતું? એકવાર કીધું ને કે સાઇન કરી દે તો કરી દેવાની. પણ ગોપી, જો મેં આદિભાઈને કીધું છે કે હું તમને પૂછ્યા વગર એવું કોઈ જ કામ નહીં કરું. પણ મેં કીધું ને કે કર, સાઇન કરે એવું કીધું ને. કરે છે કે નથી કરતી? ગોપી, હા કે ન? તું મને મારી નાખીશ ને તો એવું વચન નહીં તોડું. મારી નાખવું તો કેટલું સારું. આ આઈડિયા નવો સારો આપ્યો તમે કે મારી નાખવું, ઉપર જતા રહો. પછી તો પ્રોપર્ટી આમે મારા ઘરવાળાના નામે છે. વારસદારમાં તો એમનું જ નામ છે. હે ને? હે ને? હા ગોપી, તો મરી જવું છે? મરી જવું છે? મરી જવું છે કે પછી એમને સાઈન કરવી છે? નહીં કરું હું સાઈન. અચ્છા, તો તું સાઈન કરવાની જ નથી. ના, આમ તો તું કહેતી હતી કે તને જરાય મોહ નથી, સંસારમાં કોઈ જ લેવા દેવા નથી, લગ્ન નથી કરવા, તારું જીવન જ કાનો છે. નહીં તો પછી આ પ્રોપર્ટીની આટલી બધી કેમ પડી છે? સાઈન કેમ નથી કરતી તું? કાના, તને કંઈ થયું તો નથી ને? શું થયું કાનાને? વાગી ગયું? વાગી ગયું તમારા કાનાને? કાનાથી એક વાત યાદ આવી મને ભાભી કે આ સાઈન નહીં કરો ને તો પછી ગોપી, ગોપી શું કરે છે? ગોપી, મારા કાનાને વાગી જશે. ગોપી, એનું ગળું છોડ. ગોપી, એને વાગશે. ગોપી, ગોપી છોડી દે. ગોપી, મારા કાનાને છોડી દે. હા ચલ હું તને આપી દઉં છું બસ. ગોપી, એવું ના કરીશ. નહીં ગોપી, ના કર ગોપી. ગોપી, મારો કાનો પડી જશે. તારા કાનાને વાગી જશે. લે ને. ગોપી, હું તારી આગળ હાથ જોડું છું. ગોપી, મારા કાનાને કંઈ ના કરીશ. ગોપી, ના ગોપી. તારા કાનાને કેટલું વાગતું હશે ને? ગોપી, વિચારું છું કે આને અહીંયા નીચે ફેંકી દઉં ના, તો કેટલું વાગી જાય? ના ગોપી, બહુ વાગી જાય ને બિચારા કાનાને. ના, ના ગોપી, ના, નહીં ના. સારું, ગોપી, તું કે છે ને તો હું તારી વાત માની લઉં છું. સાઈન સાઈન કરવી છે કે પછી તારા કાનાને હું અહીંયાથી સીધો બહાર ફેંકી દઉં? ના ગોપી, હું કરું છું ને, હું સહી કરી આપું છું. પણ મારા કાનાને કશું ના કર. નહીં કરું. સાઈન કરી આપશો ને તો તમારા કાનાને કશું જ નહીં કરું. સાઈન કર. હા, ખોટી મહેનત કરી મેં આટલી બધી. પહેલા જ કાનાને ઉપાડી લીધો હોત તો ક્યારની સાઈન થઈ ગઈ હોત. હે ને? પાગલ. મને તો અત્યાર સુધી લાગતું હતું કે આ એક જ પાગલ છે. તું એ વાહ, શું સાઈન છે તમારી.
મા બાપે ભણાવ્યા છે તો થોડું કામ ધંધો કરી લો ને. આની પાછળ ટાઈમ પાસ કરવા કરતાં તો સારું છે કે બે પૈસા કમાઈને આવો ઘરમાં. કર હવે તારા કાનાની પૂજા. હા પાગલ. તને વાગ્યું તો નથી ને? માફ કરજે. મારા લીધે તારે કેટલું સહન કરવું પડે છે. જો આજે તને કઈ થઈ જાત ને તો હું મારી જાતને માફ ના કરી શકત. માફ કરી દેજે. આ ગોપીનો તો સ્વભાવ જ એવો છે. પણ તું ખોટું નહીં લગાડતો. હા, આપણે બે જણા છે ને અહીંયાથી દૂર જતા રહીશું કે જ્યાં કોઈ જ ના હોય. કારણ કે હું તકલીફમાં હોઈશ ને તો મને ચાલશે, પણ મારો કાનો તકલીફમાં હશે ને તો મીરાને નહીં ચાલે. કાના, મીરાને નહીં ચાલે. બા જુઓ, આ તમારી ગોપી વહુએ કેટલું મોટું કામ કરી દીધું. હવે શું કામ કર્યું એ બતાવ ને. અરે બા, તમે જોશો ને એટલે તમે વિચારતા રહી જશો કે ઓહો હો, મારી ગોપી વહુ આટલી બધી સ્માર્ટ, આટલી હોશિયાર. તમે એવું પણ કહેશો કે કાશ મને બે વહુ આટલી હોશિયાર મળી હોત તો અત્યારે આપણી પાસે જે મિલકત છે ને એના કરતાં 10 ગણી મિલકત હોત. ચાલ હવે બહુ વાતું ને, બહુ વખાણ થઈ ગયા. એને હું છે આ જુઓ તમે, આ છે આપણી મીરા વહુની બધી જ પ્રોપર્ટીના કાગળ અને એમાં મીરા વહુની સાઈન અને સાથે એવું લખાણ કે આ બધી જ પ્રોપર્ટી હું મારા દિયર આદિત્યને સોંપું છું. જો બધી જ સાઈન કાલે સાંજે કરાવી લીધી છે બેન પાસે. અને તમે મને જે કાનમાં ખુસફુસ કરીને જે પ્લાન આપ્યો હતો ને એ પ્લાનની સાથે. તમારો પ્લાન બાકી જોરદાર હતો. હા, કે તું એના કાનાને ખાલી પકડજે. કાનો એક જ એની દુબળી નસ છે અને એવી એની દુબળી નસ પર મેં પગ મૂક્યો ને કે એણે આમ 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 સાઈન કરી દીધી. બસ તારું સપનું પૂરું થઈ ગયું. હવે આંખ ખોલ. મારી આંખો ખુલ્લી છે અને મને ખુલ્લી આંખે દેખાઈ રહ્યું છે કે આદિત્ય એટલી મોટી કંપનીના માલિક થઈ ગયા છે અને બા હું એમની પત્ની એટલી મોટી મિલકતની માલકીન. થઈ ગઈ વાત? બતાવ સાઈન. તમને નથી દેખાતી? રહ્યો તમારા ચશ્મા લઈને આવું છું. એ ચશ્મા વાળી, તારી આ કોડા જેવી ને બટન જેવી આંખો છે ને એ ફાડીને જો છે ક્યાંય સાઈ. બા મેં સાઈન કરાવી હતી, સાચું કહું છું. અરે કાલે સાંજે જ તો મેં સાઈન કરાવી હતી. મને થયું કે આ વાત હું તમને સવારે કરું. તમારા રૂમમાં આવી હતી પણ તમે સૂઈ ગયા હતા એટલે હું અત્યારે આવી બતાવવા. એ નથી અને ઓલું લખેલું કાગળ પણ નથી જેણે બધું આપી દીધું છે આપણને. એ લખાણવાળું કાગળ એ મને બતાવતો કાઢીને. બા હું સાચું કહું છું, મેં મારા હાથે સાઈન કરાવેલી હતી. અરે પહેલા તો એ કરતી જ નહોતી. આ તો બે ચાર એને પડીને અને પછી એના કાનાને મેં ઉંચક્યો ને તો તરત જ સાઈન કરી દીધી હતી. પણ આ સાઈન ગઈ ક્યાં? બા આમાંથી સાઈન એવી તો કેવી રીતે જતી રહી શકે? બા આ બધું શું થઈ રહ્યું છે મને કંઈ સમજાતું જ નથી. બા તમે કંઈક તો બોલો, આ સાઈન ગઈ ક્યાં? શું બોલું? વાતુના વડા ને વહુ ગધેડે ચડ્યા. આમાં છે જ ક્યાં? નથી સહી ને નથી લખાણવાળું કાગળ. અને વાતું તો એવી મોટી મોટી કરતી હતી કે જાણે આજે જ બધું આપણું થઈ જવાનું છે. બા પણ આ વિચારવા જેવી વાત છે. હું સાચું કહું છું કે મેં સાઈન કરાવી હતી. સાઈન જાય ક્યાં? વિચારવા જેવી નહીં. બે વાત શક્ય છે. કાં તો તને આ સહી કરાવવાનું સપનું આવ્યું છે અને કાં તો કાલે રાતે તે ભાંગ પીધેલી. અરે ના ના બા, બે વાત ખોટી છે. અરે મને યાદ છે, મારી જાગતી આંખે મેં એની પાસે સાઈન કરાવેલી છે. અરે એવી તો થોડી ગાંડી થઈ ગઈ છું કે મને આવા સપના આવે ને હું પાછું સાચું માની લઉં. ચલો માની લ્યો હું જે કહું છું એ સપનું હોઈ શકે, પણ આ પેપર્સ તમે જુઓ તો ખરી. આ પેપર્સ મેં બનાવરાવ્યા હતા. અરે માંડ કરીને પેપર્સ મેં કઢાયા અને મેં વકીલ પાસે જઈને બધું કરાયું. ત્યારે જઈને આ સાઈન થઈ અને
બધી સાઈન ગઈ ક્યાં? એ હવે તું વિચાર કે આ બધું ક્યાં ગયું ને શું કર્યું, અને હવે પછી છે ને સાચી સાબિતી વગર મારી સામે આવતી જ નહીં. શું થાય છે? સમજાતું જ નથી મને. સાઈન ગઈ ક્યાં? સાઈન કરી હતી તો મને પાકી ખાતરી છે મેં આવું કઈ સપનું નહોતું જોયું. મને ખબર છે. તો પછી આવું કઈ રીતે થઈ શકે? કંઈક તો લોચો છે. પ્રોપર્ટીના પેપર ઉપર સાઈન કરી કે નથી કરી, આ તો બની શકે કે મારું સપનું હોય, પણ આ ઝેર તમને પીવડાવવાનું સપનું હું નથી જોઈ રહી. હકીકતમાં જ પીવડાવીશ. પછી જોઉં છું ભાભી કે તમે આ મિલકત અમારા નામે કેમ નથી કરતા. શું છે ને કે મને એવું લાગતું હતું કે હું પ્રેમથી સમજાવીને ગમે તે રીતે આ મિલકત અમારા નામે કરાવી લઉં, પણ તમને આમ સીધી રીતે ફાવતું નથી ને, એટલે હવે વિચાર્યું છે કે આ ઝેર પીવડાવીને ઉપર મોકલી દઉં અને પછી આ મિલકત આપોઆપ અમારા નામે થઈ જશે. આ બુદ્ધિ જો મને વહેલા આવી હોત તો આટલું બધું મારે તમારું સહન ના કરવું પડે. પણ કોઈ વાંધો નહીં, મોડું તો મોડું, મળશે તો સોનું. ચલો ત્યારે મરવા માટે રેડી થઈ જાઓ, અને એ પણ જન્માષ્ટમીના દિવસે જ. આહા, તમે સીધા તમારા કૃષ્ણ પાસે, પછી ત્યાં બેસજો અને ભક્તિ કરજો, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. અમારે તો શાંતિ. કાના તારા નામ છે હજાર, કાના તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. ભાભી, ભાભી, આ તમારી બેનપણી છે ને રાધા, એ હવેલીએ ગઈ હતી ને તો ત્યાંથી તમારા માટે પ્રસાદ લાવી છે. મને કહે કે મીરાને મારા કાનાનો પ્રસાદ આપી દેજે. લ્યો, આ તમારી અને રાધાની વાતમાં તો છે ને મને કંઈ સમજાય જ નહીં. એ હવેલીએ જાય તો તમે પ્રસાદ લાવો, તમે જાઓ તો એ પ્રસાદ લાવે. લો લો, જળ ગ્રહણ કરો તમારા કાનાનો. સાચી વાત છે. જોયું કાના, આજે અષ્ટમી છે અને તારો પ્રસાદ તે ઘરે જ મને મોકલાવી દીધો. હજુ તો હું હવેલીએ પણ નથી આવી. કાના, તું પણ છે ને. સાચું કહું ભાભી. ભાભી, શું થયું અશોકભાઈ? એ તમે નહીં પીતા, કેમ? એમાં ઝેર છે. આમાં ઝેર છે? અરે કેવી વાત કરો છો અશોકભાઈ તો તમે? શું? અરે ભાભી, મેં મારી આંખે જોયું. અરે અશોકભાઈ, તમને ખબર છે આ રાણાએ મીરા માટે ઝેર મોકલ્યું હતું, પણ જ્યાં મારો કાનો ઝેરને પણ અમૃત કરી દેતો હોય ને, તો પછી આ તો એનો પ્રસાદ છે. હા ભાભી, આ તો તમારા કાનાનો પ્રસાદ છે, સાચે જ. તો પછી અને જો હું આ પ્રસાદ નહીં પીઉં ને તો અમારા કાનાને છે ને ખોટું લાગી જશે, હા, હા. અને આને તો છે ને ખોટું બહુ લાગી જાય છે. તો? એટલે મારે આ પ્રસાદ પીવો જ પડશે. ભાભી, હું હાસુ બોલું છું. આમાં ગોપી ભાભીએ ઝેર નાખ્યું છે. કઈ પણ બોલો છો તમે? તો ગોપી શું? એવું શું કેમ વિચારે? તમે પણ છો ને. ભાભી, આદિભાઈ, અરે આદિભાઈ, અરે શું કામ? આદિભાઈ, શું કરે છે? શું થયું? ગોપી ભાભીએ મીરા ભાભીને ઝેર પાઈ દીધું. તમે જલ્દી ગાડી કાઢો. અરે પણ ગોપી, આ શું છે બધું? અરે આ તો પાગલ છે. હા. આ કેમ બોલે છે? આદિ કઈ હોય? ભાભી, તમે જ કોને એમને કે આ તો મેં કાનાનો પ્રસાદ તમને આપ્યો છે. હા આદિભાઈ, જો ગ્લાસમાં સાચે જ ઝેર હોત તો હું અત્યારે તમારા સામે ઊભી હોત, હું ક્યારની મરી ગઈ હોત. આદિભાઈ, કાનુડાના ખોટું નથી બોલતો. મેં મારી આંખે જોયું આની ઝેર ભેળવતા. હા, 1 મિનિટ. આમાં ઝેર નથી ને? ના, હું સાચું કહું છું, આમાં કાંઈ જ નથી એવું.
તો આ લ્યો, આ તમે પીવો ભાભી, લ્યો પીવો. ઓ આદિત્ય, આ કેવી વાત કરે છે? આ તો કઈ એની વ્યાજબી વાત થઈ. મારે નથી પીવું. હું ક્યાં પ્રસાદ લઉં જ છું? અને હું ક્યાં મંદિરે જાઉં છું કે પ્રસાદ લઉં છું? હું આ બધામાં નથી માનતી. જુઓ, હા નથી માનતી તો પછી એક કામ કર ને. શું આદિત્ય, તમે પણ ગાંડા થઈ ગયા છો? આની વાતને માનો છો? અરે આ ઘરનો નોકર છે, નોકર. તમને તમારી વાઈફ ઉપર ભરોસો નથી અને આના પર ભરોસો છે? એ તો કે પીવાનું, આપણે કે થોડી એ કેમ કરવાનું હોય? એ નોકર છે કે આપણે? તો શું વળી ગમે તેવું બોલે છે એ તો? હા ઠીક છે, તો તારે પણ નથી પીવું, હું જ પી લઉં એટલે ખબર પડે. આદિત્ય, હવે તમે શું કરો છો? કેમ? ના 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 ના, તમારે આવું કઈ નથી પીવાનું. આ તમે શું કરો છો? એની વાતને શું કામ એને માનો છો? વરસાદ હતો ને, તો પછી મને પણ કેમ ના પીવા દીધું જણાવીશ? આદિત્ય, એ તો મેં એમ જ મને થયું કે બસ બસ, હવે તને જરાક પણ શરમ ના આવી? તું આ હદ સુધી પહોંચી ગઈ? જોઈતું છે શું? એ કેને શું જોઈએ છે તારે? હા, સમજાતું નથી મને કે તું મારી પત્ની છો, મારી. કેટલું મોટું પાપ કરવા જઈ રહી હતી તું. શું વાંક છે એમનો? હા, શું વાંક શું છે એમનો? આ ઘરમાં રહે છે એ? મારા મોટા ભાઈ મરી ગયા એ? કે પછી આ બધી પ્રોપર્ટી મારા નામ પર નથી એ? કહીશ મને, શું જોઈએ છે તારે? મારો જીવ જોઈએ છે, હું આપી દઉં મારો જીવ. તમે શું બોલો છો? ભાભીને મારવા છે ને? ભાભીને મારી નાખું? ના. મારી નાખું? બાને બાને મારું? કરવા શું માંગે છે તું? જે બચારા આ કૃષ્ણની ભક્તિમાં આખો દિવસ હોય છે એને પણ તું શાંતિથી રહેવા નથી દેતી ઘરમાં. તને કઈ વિચાર નથી આવતો? અત્યાર સુધી મેં તને કેટલી વાર સમજાવી હશે, કેટલી વાર કહ્યું હશે, પણ એક વાર પણ તે મારી વાત નથી માની. તને એક વાત કહી દઉં, હું વિચારતો હતો કે એક દિવસ એવો તો આવશે જ જ્યારે આ ઘરમાંથી મારે કોઈને બહાર કાઢવા પડશે. તને એમ હતું ને કે તું આ બધું કરીશ અને હું તારી વાતમાં આવી જઈશ ને ભાભીને ઘરની બહાર કાઢીશ? એ તો ક્યારેય શક્ય નહોતું. પણ હા, હું તને તો આ ઘરમાં હવે નહીં રહેવાતો. બહુ થઈ ગયું તારું. હવે મારાથી સહન નથી થતું અને હવે એકવાર જે ભૂલ કરી છે ને તે હું બીજી વાર મારા ઘરમાં નહીં ચલાવી લઉં. નીકળી જા મારા ઘરમાંથી. શું બોલો છો? હા, નીકળી જા મારા ઘરમાંથી. ના આદિત્ય, આવું તમે ના કરો. મારી ભૂલ થઈ ગઈ. ના આદિભાઈ, રહેવા દો. એમાં એમનો શું વાંક છે? વાંક તો મારો છે કે હું જ ગાંડી હતી. સાચું કહું ને તો મારે જ આ ઘરમાં નથી રહેવું. હા, શું બોલો છો તમે? હા આદિભાઈ, જો ગોપીએ મને પહેલા કહ્યું હોત ને કે ભાભી આ પ્યાલામાં ઝેર છે તો મેં હસતા મોઢે પી લીધું હોત. હું કઈ જ ના બોલત. અને ગોપી, તમને બધાને જાણ ના હોય ને તો હું કહી દઉં તમને બધાને, પ્રોપર્ટી તો મેં એ દિવસે જ આદિભાઈના નામે કરી દીધી હતી જે દિવસે તારા જેટલું બેસલું હતું. મારે નથી જોઈતી પ્રોપર્ટી, મારે નથી જોઈતો આ સંસાર. હું તો ખાલી તમારા બધા પાસેથી એટલું જ માંગતી હતી કે મને છે ને ક્યારેય તમારા ભાઈની કમી મહેસૂસ ના થાય. મેં તો એવું વિચાર્યું હતું કે હવે આ સંસાર મારા શું કામનો છે? હું આ સંસારનો મોહ છોડી દઉં ને તો સારું છે. હું તો એ જ દિવસે મરી ગઈ હોત જો મારા કાનાએ મને ના રોકી હોત. પણ આવી જો ને કેટલો ગાંડો છે તું. આજે મને આજે ઝેરને અમૃત કરી દીધું. જો આજે મેં આ પી લીધું છે ને તો તારે મને મારી નાખવી હતી. મને તારી પાસે આવું છે કાના. નથી રહેવું
અહીંયા, મારે તારી પાસે આવવું છે. આવું નહીં બોલો હીરાના. આદિભાઈ, માફ કરજો, મારે તમને હજી એક વાત કરવી છે કે આની દુશ્મન એક તમારા પત્ની જ નહીં પણ તમારી મા પણ છે. શું બા તમે પણ? અરે હવે તો મારે શું બોલવું એ મને સમજ નથી પડતી. અરે અભાગની આ નહીં, અભાગના તો તમે લોકો છો. વિચાર તો કરો, બધું હોવા છતાં પણ તમારે હજી શું જોઈએ છે એ ખબર નથી પડતી, અને એની પાસે કંઈ જ નથી છતાં પણ એ પોતાના જીવનમાં ખુશ છે. તમને લોકોને ખબર નહીં હોય, આ તમારો મોટો દીકરો એટલે કે મારો ભાઈ જ્યારે છેલ્લા શ્વાસો ચાલી રહ્યા હતા ને ત્યારે મારી પાસે એક વચન માંગ્યું હતું. મને કહ્યું હતું કે ભાઈ હું કેટલું જીવું એ મને ખબર નથી, પણ મારી ભાભી મને બહુ પ્રેમ કરે છે અને જીવનમાં ક્યારેય એને દુખી ન કરતો. તું જિંદગીભર એને સાથે રાખજે, એને સાચવજે, એની જરૂરિયાત પૂરી કરજે, એને કોઈ વાતની કમી ના આવવા દેતો અને મારી યાદ પણ ના આવી જોઈએ એને. તમે લોકો હું બહાર કામ સંભાળું કે ઘરમાં અહીંયા ધ્યાન રાખું તમારું? મારાથી ભૂલ થઈ ગઈ, માફ કરી દો. એ ભૂલ નહીં, ગુનો કર્યો છે, પણ માણસથી જ ભૂલ થાય ને. મને માફ કરી દો ને ભાભી. મારી માફી કઈ રીતે માંગુ, મારી પાસે કોઈ શબ્દ નથી. લા ગોપી, પણ ભાભી, મેં જે કર્યું છે ને એ માફીને લાયક જ નથી. પણ છતાંય તમે તો મારા મા સમાન ભાભી છો ને, મને માફ કરી દો. માફ કરવાની કોઈ જરૂર નથી ભાભી. મેં નક્કી કરી લીધું છે, આપણી પાસે જે કંઈ પણ મિલકત છે ને એ બધી વેચીને આપણે એક આશ્રમ ખોલીશું. તમે મને લક્ષ્મણ જ માનો છો ને? તમે મારા માટે સીતા છો. હું તમારી સેવા કરીશ અને આપણે એ આશ્રમ ચલાવીશું. આ લોકોના ભાગમાં જે કંઈ પણ આવતું હશે ને એ બધું આપી દઈશ. તમારે કંપની જોતી છે ને, તું રાખ, તારા નામ પર કંપની કરી દઈશ. સાચવજે, તારે જે કરવું એ કરજે. ના ભાભી, આદિ ના. ચાલ. આદિ, મારે કઈ નથી જોતું. આ તમે શું બોલો છો? આદિ, મને છોડીને જવાની વાત કરો છો? ના આદિ ના, મને તો મારો આદિ અને મારી મીરા જોઈએ છે. એ બે વગર હું આ બધાને શું કરીશ? શેના બટકા ભરીશ? તમે નથી તો કાંઈ જ નથી. ક્યાંય નથી જવાનું મારા દીકરા. બસ સમજી લે કે અમારી આંખો ખુલી ગઈ છે, જાગ્યા ત્યાંથી સવાર. અને બીજી એક વાત કે આજ છે ને હું માનું છું કે દુનિયામાં છે ને ભગવાન છે હો. અરે મેં શા બનાવી નાખી હતી તોય મને થયું કે શા બનાવવાની બાકી છે, તો હું રસોડામાં ગયો ને તો ભાભી ગ્લાસમાં ઝેર ફેરવતા હતા. મેં કીધું ક્યાંક એ ન પી જાય, પણ એના મોઢા પર જોયું ને તો હું સમજી ગયો કે દાળમાં કાળું છે. પછી હું સંતાઈ ગયો, ગ્લાસ લઈને ઉપર આવ્યા એટલે હું પાછળ પાછળ આવ્યો. બસ સમજાઈ ગઈ તારી બધી જ વાત. આ તો અમુક લોકો નથી સમજતા કે ભગવાન છે કે નહીં. જો માનો તો છે અને ન માનો તો દુનિયામાં કંઈ જ નથી. આદિત્ય, મને બધું સમજાઈ ગયું છે. સમજાઈ ગયું મને કે દુનિયામાં આવી કોઈ શક્તિ પણ છે. અરે કૃષ્ણ કનૈયા હાજરા હજુર છે. આની લીલાની તો હું શું વાત કરું? અરે જેને ઝેરને અમૃત બનાવી દીધું હોય, જેને મોતને પણ પાછું ઠેલવી દીધું હોય, અને જેને મારા જેવા અબુધને આજે સદબુદ્ધિ આપી દીધી હોય, એની લીલાની બીજી તો શું વાત કરું? આદિત્ય, હું
હું માની ગઈ હવે. હું માની ગઈ કૃષ્ણ ભગવાનને, ભાભીની ભક્તિને, એમની શ્રદ્ધાને અને એ વાતને પણ કે આ દુનિયામાં, આ કળિયુગમાં પણ, આજના આ જમાનામાં પણ ભગવાન છે. કૃષ્ણ ભગવાન હાજરા હજુર છે અને જેને માને ને એના માટે તો આજ પણ એની સાથે જ રહે છે. અત્યાર સુધી ભાભી એમની સાથે વાત કરતા હતા ને તો મને લાગતું હતું કે આ ગાંડા થઈ ગયા છે, પણ હવે મને સમજાઈ ગયું એ ગાંડા નહોતા, ગાંડી તો હું હતી. ભાભી તો સાચે જ કૃષ્ણ ભગવાન સાથે વાત કરતા હતા. અને જુઓ ને આજે એમને ભાભીની કઈ રીતે રક્ષા કરી લીધી. તમને ખબર છે આદિત્ય, જો એક નાની એવી બૂંદ પણ તમારા મોઢામાં જાત ને તો આજે તમે મારી સામે ના હોત. અને ભાભી આખો ગ્લાસ પી ગયા તોય એમને કાંઈ જ નથી થયું અને અડી ખમૈયા ઊભા છે. આદિત્ય, તમને ખબર છે ભાભી પાસે મેં સાઈન કરાવી લીધી હતી. દરેક પ્રોપર્ટીના કાગળ પર મેં મારી આંખે એમને સાઈન કરતા જોયા, મેં જ કરાવી. છતાંય તે પેપર્સમાં અત્યારે સાઈન જ નથી. અને તોય હું ના સમજી શકી આમની લીલાને. તોય મને ખબર ના પડી કે આ શું કરી શકે છે. ખરી જેને કાગળ પર કરેલી સાઈનને ભૂસી નાખી, એ શું એક ઝેરને અમૃત ના કરી શકે? કહેવાય ને કે જેનામાં બુદ્ધિ જ ના હોય એ આવા કામ કરવાથી રોકાતું જ નથી. એક વખત ઠપકો મળ્યા પછી પણ હું આ કામ કરતી જ રહી, તમારું ખરાબ કરતી જ રહી. આદિત્ય, માણસ માત્ર જ ભૂલને પાત્ર હોય ને. મારાથી પણ ભૂલ થઈ ગઈ, પણ આજે મને સમજમાં આવી ગયું છે. પ્લીઝ હવે તમે પણ મારી ભૂલને ભૂલી જાઓ ને. આપણે બધા મળીને કૃષ્ણ ભગવાનની ભક્તિ કરીશું. આપણે બધા સાથે રહીને એમના ગુણગાન ગાઈશું, એમની ભક્તિ કરીશું. મને માફ કરી દો એક વખત મને માફ કરી દો. માફ કરી દો? માફ કરવા વાળો હું કોણ? બા, હું તમને કહી દઉં છું, તમે એક જ નિર્ણય લઈ શકશો. કાં તો આ ઘરમાં ગોપી રહેશે, કાં તો હું અને ભાભી. જા. આદિત્ય, તમે શું બોલો છો? જુઓ, આટલો મોટો નિર્ણય ના લેશો. આપણી જિંદગી શું કામ તમે જાતે કરીને બગાડો છો? મેં બગાડી? આ બધું તે કર્યું અને તું મને કહે છે? આદિત્ય, પણ મને મારી ભૂલ સમજાઈ ગઈ ને. તમે મને હવે માફ કરી દો ને. હું ક્યારેય હવે આગળથી આવી ભૂલ નહીં કરું. તમે જેમ કહો એમ હું જીવીશ. ભૂલી જાઓ આ વાતને. હું ક્યારેય નહીં ભૂલું. આદિત્ય, ભાભી, હું માનું છું કે હું તમારી ગુનેગાર છું. મેં એટલી મોટી ભૂલ કરી છે ને કે જેની માફી મને મળી શકે જ નહીં. પણ તમે આમને સમજાવો ને કે એ મારી સાથે છૂટાછેડા લેવાની કે મારાથી અલગ થવાની વાત ના કરે. ભાભી, હું તમારી પાસે હાથ જોડું છું. તમે એમને સમજાવો ને, મનાવો ને. બસ ગોપી, બસ. આદિભાઈ, ગોપીએ જે કંઈ પણ કર્યું ને એની નાદાની હતી અને હવે એને એની ભૂલ સમજાઈ ગઈ છે. અને એક ભૂલ તો ભગવાન પણ માફ કરે છે, તો પછી આપણે કોણ હોઈએ છીએ એને સજા આપવા વાળા? અને આજે તો મારા કાનાએ પણ એને માફ કરી દીધી છે, તો આપણે એને શું કામ માફ ના કરીએ? હીરા, આદિએ મને એક બહુ અઘરો અને મોટો નિર્ણય લેવાનું કીધું છે. લેવા દો મને. હા, એ જ કાનો છે, એ જ કાનો છે જેણે દ્રૌપદીના ચીર પૂર્યા હતા. રાણાએ મોકલેલું છે અમૃત કરેલું. અને આજે એ જ કાનો હાજરા હજુર છે જેણે મારી મીરાને અમૃત આવ્યું. હવે મારે કોણ જોઈએ છે એ હું નક્કી કરીશ. મને મારો આ કાનો પણ જોઈએ છે, આ કાનો પણ જોઈએ છે, મારી ગોપી પણ અને મારી મીરા પણ અને મારો અશોક. બસ મને આ પરિવાર જોઈએ છે આદિ.
હા આપણે આદિભાઈ. બધાએ નોખું નથી થવું, નથી થવું. આદિભાઈ માની જાઓ. હા આદિભાઈ, ખબર છે તમે મને હંમેશા કહેતા કે ભાભી તમે ક્યારેય મારી પાસે કશું માગતા જ નથી. મેં માન્યું કે તમારા ભાઈ ગયા પછી તમે મને હરેક વાર પૂછતા કે ભાભી કાંઈ લાવવાનું છે, તમારે કાંઈ જોઈએ છે. મારો એક જ જવાબ રહેતો, ના મારે કાંઈ નથી જોઈતું. પણ આદિભાઈ, આજે હું તમારી પાસે હાથ જોડીને એક વચન માંગુ છું. મને આજે પરિવાર છે ને એ તૂટતો નથી જોવો. મેં ગોપીને માફ કરી દીધી અને બાને તો મેં હંમેશા મારી માં ગણી છે. મેં આ લોકોને માફ કરી દીધા છે, તો પછી તમે કેમ નહીં? આદિભાઈ, મારા માટે થઈને આ લોકોને માફ કરી દો, મારા માટે થઈને માફ કરી દો. બસ ભાભી, જો તમે માફ કર્યા હોય તો હું માફ કરવા વાળો કોણ? જેમની સાથે આટલું બધું વીત્યું એ જો બધું ભૂલીને માફ કરી શકતા હોય તો હું શું કહું? ગોપી, આજનો દિવસ હું ક્યારેય ભૂલી નહીં શકું, પણ હું એટલું જરૂર ઈચ્છીશ કે આવો દિવસ બીજી વાર ક્યારેય ના આવે. આદિભાઈ, એક મિનિટ, મારે કઈ વાત કરવી છે. આજે જન્માષ્ટમી છે, તો મારી ઈચ્છા એવી છે, આજે કાનાએ આપણા બધાને એક કર્યા છે, તો કેમ ના આપણે દ્વારકા જઈને એના દર્શન કરીએ? બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.